સરજુ અને કાળો જ્યુસ પીવા વાળો કાળો કાગડો અને પાણી પીવા વાળો સરજુ સારસ। એક હરિયાળું નાનું ગામડું હતું જ્યાં નદીના કિનારે વટવૃક્ષો પવનમાં ઝૂલતા। ગામમાં રહેતો કાગડો નામનો કાળો મોટે ભાગે મોજમાં રહેતો। તેને મીઠી મીઠી જ્યુસ ફળનો રસ પીવાનો બહુ શોખ। ગામમાં કોઈ મેળો કે બજાર ભરાય તો કાળો કાગડો સીધો જ્યુસના ગાડા પર ઉતરી જતો અને ગિલાસમાંથી ચૂંચૂક પી જતો। ગામમાં તેનો એક સારો મિત્ર હતો લાંબા પગવાળો સારસ નામ સરજુ। સરજુને સાદું પાણી જ ગમતું। નદીનું ઠંડુ સ્વચ્છ પાણી તે ગળામાં ઉતારતો ત્યારે તેની આંખોમાં તૃપ્તિ છલકાતી। એક દિવસ ઉનાળો ચરમસીમાએ હતો। સૂર્ય તપતો, ગામમાં તરસથી બધું સુકાયું। જ્યુસના ગાડા તો બંધ થઈ ગયા અને ફળો પણ ઓછા મળતા। કાળો કાગડો આખો દિવસ જ્યુસની શોધમાં ઉડતો રહ્યો પણ ક્યાંય મળ્યું નહીં। તે થાકીને સરજુ પાસે આવ્યો। ભાઈ સરજુ, કંઈ પીવા જેવું છે? કાળાએ પૂછ્યું। સરજુએ મીઠું સ્મિત કરીને કહ્યું, હા, ચાલ મારી સાથે નદી કિનારે। કાળાએ હોઠ વાંકા કર્યા। અરે, એ પાણી, એમાં મજા ક્યાં? પરંતુ તરસ તો ભારે હતી। આખરે કાળાએ મજબૂરીમાં નદીનું પાણી પીધું। તેને આશ્ચર્ય થયું। પાણી ઠંડુ, મીઠું અને તાજગી ભર્યું હતું। તે દિવસ પછી કાળાએ નક્કી કર્યું કે મોજમાં જ્યુસ પીવો પણ પાણી સાથે મિત્રતા જાળવી રાખવી।